ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈરામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજની તારીખ થઈ ગઈ છે 21 ને મેં કીધું હતું તેમ આજનામાં હવે એ છે કે સાંજે જવાનું છે અમારે પાર્ટીમાં. ભાઈની છોકરીની બર્થડે છે તે તમને કીધું જ હતું. તો હવે સાંજે ત્યાં જવાનું છે એટલે સાંજે જમવાનું તો હવે ત્યાંનું છે. હવે અત્યારનું જમવામાં તો કાલનો મેં કીધું કે પેલું ફુલાવ કઢી બધું પડેલું છે, તે છતાં બીજું કંઈ હેત કહેશે તો બનાવી દઈશ. એ તો બધું પડેલું છે. સાંજે તો બહાર જવાનું છે એટલે હવે ત્યાં જવાનું છે, એટલે બીજું કંઈ અત્યારે કંઈ કરવાની ઈચ્છા નથી. બધું પડી રહી પછી ફ્રીઝમાં, પછી બીજે દિવસે તો નહીં ખાય એ તે બધું. એટલે ઈચ્છા છે કે આજના રૂટિનમાં તો હવે કંઈ નથી. ચા મૂકી છે, ચા અને થઈ જાય એટલે ચા નાસ્તો કરી લઉં. હેત તો સૂતેલો છે કારણ કે રાત્રે પહેલાં અમારે તો નાલી ભાઈની છોકરીને ફોન કરેલો રાત્રે, એટલે તેની સાથે વાતમાં નીકળી ગયો ટાઈમ. 2 વાગી ગયા રાત્રે. કે અમને બધા ડાન્સ બતાવવા બેઠેલી કે ફોઈ જો મેં ડાન્સ કરતી છું, તે બધા ડાન્સ જોયા અને પાછા હેત ભાઈને બી જોઈએ, ભાઈ બી જોવું જ જોઈએ એમ કે એટલે ભાઈને બી બેસાડી મૂકેલો 2 વાગ્યા સુધી. મારો ડાન્સ જો એમ કે તો તે એને એટલે રાત્રે 2 વાગી ગયા. પછી મૂકતા 3 વાગ્યા. કંઈ નહીં જો હેત તો એના વાળ સેટ કરે છે અત્યારે. કાલે એને છે ને બાથરૂમમાં પડી ગયેલો, બાથરૂમમાં પડી ગયેલો હતો. અહીંયા બહુ સોલિડ વાગેલું હતું અહીંયા ને પગમાં વાગેલું. ખબર નહીં એને શું થયું અચાનક જ, એમ કે મમ્મી શું થયું કંઈ ખબર જ નહીં પડી. અત્યારે તો વાળ સેટ કરે છે અને એની ગર્લફ્રેન્ડને મળવા જવાનો છે. જો સેવિંગ કરાવી લીધું અચાનક. એને અમે કીધું ત્યારે નહીં કરાવ્યું. રાત્રે અચાનક મને કે મેં સેવિંગ કરી નાખવાનો. નહીં, આ મને છે ને થોડા દિવસથી ખબર નહીં કંઈ ને કંઈ વાગ્યા જ કર્યું. મેં કીધું આ દાઢી ના લીધે જ્યારે બી દાઢી રાખો ને એટલે મારો દિવસ ખરાબ જ જાય. એટલે પછી મેં કીધું ચાલો હવે સેવા જ રાખવાનો. પણ એને અમે કીધું ગમે તેટલું કીધું ત્યારે એની માયનો. ના હવે એને કંઈ કીધું હશે, એની ગર્લફ્રેન્ડ લાગતી જ છે. નહીં તો આટલું બધું મેં કીધું, નાનીએ કીધું, નાનાએ કીધું. કોઈ આપસે પ્યાર ક્यों करेगा? નહીં હવે ભાવે નહીં મને અત્યારે હવે જોઈએ. હવે મેં બી સવાર લઈ લેમ. શું કરું હવે? સવાર લઈને દીવાબત્તી બાકી છે તે કરી નાખું. એ ભાઈ ઉઠા 11 વાગે ઉઠા છે. એ બી અમારી મેળ આવી છે એટલે પછી એને ઉઠવું પડ્યું. પણ એને હોવા દીધો. અહીંયા સવારના ઉઠાડવા આવી તો એમ કે મને મમ્મી વાગેલું ને તો બહુ દુખતું હતું એમ કે અને ખબર નહીં રાત્રે 11 વાગે પડેલો એ ખબર નહીં હું છે. મેં બી એક વખત રાત્રે 11 વાગે ડાયરેક્ટ દાદરે ઉપરથી દાદરેથી એકદમ નીચે હજી પડેલી રાત્રે 11 વાગે. સેમ એને કાલે એવું જ થયું કે મમ્મી એમ કે અચાનક શું થયું. મને પણ શું થયું ને કંઈ ખબર જ નહીં પડેલી. ઉપરથી અહીંથી નીચે ત્યારે આમ ખબર જ નહીં પડે કે અચાનક કેવું થઈ ગયું. ને હેતને બી સેમ થયું એમ કે મમ્મી અમારો બાથરૂમ તો એકદમ ડ્રાય, પણ એમ કે હું થયું ખબર નહીં પડી કે પડ્યો તો એવું એને ધર વાગી બાથરૂમમાં એને સિંકની. એને છે ને આ વાગી ગયું. હા આવું છે એનું. ચાલો દીવાબત્તી બી થઈ ગયા છે. હવે નીચે જામ. નીચે ચાલો ફર્સ્ટ ક્લાસ. હવે દૂધ ગરમ થઈ ગયું છે, ફુલાવ કઢી બની ગયા છે. ફુલાવ નાઈસ ફુલાવ થઈ ગયો છે. આ છે કઢી થતી છે, ફુલાવની કઢી ઉકળી ગઈ છે બરાબર. કઢી થઈ ગઈ છે. બહાર ખમણ આવ્યા હતા, ખમણ થોડાક લઈ લીધા છે. પછી હવે કઢી થઈ ગઈ છે. 98 ખમણ કઢી ને ફુલાવ મસ્ત. હવે હેત જઈને આવે બહાર એટલે પછી જમી લે. આજે બહુ લેટ થઈ ગયું છે. 12 વાગી ગયા છે. 12 વાગી ગયા છે એટલે હજુ જશે, પાછો આવશે. થોડુંક બજારમાં કામ છે ને મેં કીધું થોડુંક પતાવતા આવ. તો એ બી હવે જાય છે બહાર. એને મેં કીધું જય જલારામ બાપા. તો હવે તું જી આવું ને બધું કામ પતાવી આવ. જે લાવવાનું છે તે કીધું તે લઈ આવ. અત્યારે વાગ્યા છે 3:30 એન્ડ અત્યારે ફિલ્મ પર કામ કરું છું. હજુ હું બતાવું તો તમને ડ્યુન પર મારો ઓલરેડી. એન્ડ હવે મને હજુ પણ આના પર બનાવવામાં 72 hours 72 કલાક લાગશે મને બનાવવામાં. એન્ડ
અત્યારે મેં પછાડી આ કર્ટન્સ પણ બંધ રાખ્યા છે કેમ કે અમારામાં રૂલ્સમાં લખેલું હોય દેટ તમારે કર્ટન્સ જો હોય લાઈક વિન્ડો કે એવું કંઈ પણ હોય તો તમારે એને ઢાંકી દેવી પડે. ધ ઓનલી રીઝન ઇઝ દેટ કે એના જે સીન્સ પર જો અમે કામ કરતા હોય તે લીક નહીં થવા જોઈએ દેટ અમારે મેક શ્યોર કરવું પડે એ લોકોને. તો અત્યારે આના પર જ કામ કરું છું. તમને થોડુંક જ બતાવી શકું, હું ઘણું બધું નહીં બતાવી શકું. બતાવવા જઈશ તો હું બેન પણ થઈ શકું, પણ થોડું બતાવી શકું. જો આવું છે તો કંઈ નહીં, હવે તમને મળીએ બર્થડે પાર્ટીમાં. ચલો બાય. ચાલો રેડી થઈ ગયા અમે પાર્ટી માટે. હેત બી રેડી થઈ ગયો છે. હેતનો લુક બતાવું. હેતનો લુક છે આ, અને ને હેત હવે મારો લુક બતાવશે. કેવું છે અમારો લુક? સારો છે? સારો હોય તો કમેન્ટ કરજો. હેતનું બી લુક સારો હોય તો કમેન્ટ કરજો, બરાબર. આ છે ગિફ્ટ, બતાવી દો. હવે ગિફ્ટ પણ મૂકી દીધી છે. તો હવે તમને ત્યાં મળીએ. જો કદાચ જો ત્યાં બહુ ગીર્દી હશે, ટ્રાફિક જેવું હશે તો પછી તમને કદાચ અમે સિનેમેટિક કાં પછી નહીં બી બતાવાય. એટલે અત્યારે લુક બી બતાવી દીધો. કદાચ પછી બહુ પબ્લિક હોય ને તો મજા નહીં આવે જોવાની, એટલે પછી અમે અત્યારે જ બતાવી દીધો છે લુક ને એવું. તો ચાલો અત્યારે આવી ગયા છે પાર્ટીમાં. બેસી પણ ગયા છે. હવે સાંભળની સાઈડનો તમને વ્યૂઝ બતાવે. જો બતાવું. કંઈ નહીં, અત્યારે હેત છે એની બેન સાથે ફોટોગ્રાફી ચાલે છે, ફોટો સેશન ચાલે છે. ઈવા આ બાજુ અને તો અત્યારે મમ્મી, હા તબી તમે બી કર્યું. ને અત્યારે મમ્મી લેતા છે ફોટો. અત્યારે બધા ત્યાં અત્યારે ડાન્સ ચાલતો છે. એમને અત્યારે અહીંયા છે સ્પેશિયલ ખાવા માટે આવે છે. મસ્તી કરું. તો અત્યારે ખાવામાં છે અઠાણું ને લેમન ને સલાડ, થોડું પાપડ, ફ્રાઈઝ, પનીર, બીજું પનીર નહીં, મિક્સ વેજ છે, રોટી, નાન, બિરયાની, રાયતું એન્ડ કેક. મારામાં એટલે બતાવતા નથી હોતા. આ લોકો નાચ્યા જ કરો. બે મિત્રો હંમેશા નાચ્યા જ કરતો. સારું છે, કરતા છે અત્યારના પોયરા. ના અમુક હરમાઈ જાય. હવે ગાઈઝ કાલનો મેં એન્ડ લેવાનો ભૂલી ગયો હતો કેમ કે કાલે અમે લોકો જ્યારે રાત્રે આવ્યા ને તો ઓલરેડી ઘણું બધું મને કામ હતું. પહેલાં મેં થોડુંક આઈડિયા બુક વાંચી મારે એમ બી, ને પછી મને જરાક અસાઇનમેન્ટ મળ્યું, ને પછી મેં અત્યારે આના પર ફિલ્મ પર કામ કરતો હતો. તો થોડું મેં તમને બતાવું, જરાક ઓવરવ્યૂ આપું તો સમથિંગ ઇટ લુક્સ લાઈક ધીસ. આ જો. સો આ એક ટ્રોન બાઇક છે. જે લોકોને નથી ખબર વોટ ઇઝ અ ટ્રોન બાઇક, તમે મૂવી જોજો. ત્રણ પાર્ટ છે. એક 1982માં આવેલો, એક 2010માં આવેલો, અને એક અત્યારે 2025માં આવેલો હતું. ઓક્ટોબરમાં આવેલું હતું. તો આ એકચ્યુઅલી લેગસીનો પાર્ટ છે, જે સેકન્ડ પાર્ટ હતો તેનો. તો તેનું છે હીરો. તો હું તમને થોડું બતાવી શકું છું. એટલું બધું તો નહીં કેમ કે આ ખાલી અસાઇનમેન્ટ છે. આના ઉપર અમારે કેસ સ્ટડી બનાવવાની આવે. આ જોઈ લો તમે. અને આ એક ડોમ છે જેના અંદર એટલે ડિસ્પ્લે થતી છે બાઇક. એના અંદર ડિસ્પ્લે મૂકી હતી ને આવી આના અંદર છે બાઇક. તો હવે મેં આને ડિલીટ કરી દઉં તો જો ઇટ લુક સમથિંગ લાઈક ધીસ. લેઆઉટમાં જઈને બતાવું તો ઇટ લુક સમથિંગ લાઈક ધીસ. તો આવી રીતે બધું બનતું હોય, તમને ખબર ના પડતી હોય, બટ તમે ફિલ્મના પછાડી તમે જે પણ વસ્તુ ફિલ્મના પછાડી જોવો છો તો તે આવી રીતે જ બનતી હોય છે. અને એના પછાડી અમે લોકો હોય તો પણ ક્રેડિટ નથી મળતું એટલું બધું, બટ હા છે ખરી વસ્તુ મજાની.
તો કાલે અમે લોકો આવ્યા હવે ઘરેથી મેં આવી રહ્યા તમને તેમ કીધું તેમ કે અત્યારે કામ કરતા હતા તેવી રીતે એ મમ્મી ખબર કાલે પેલું ગ્રુપ હતું પેલું જ ને જેને અટેન્શન નહીં મળતું હતું એટલે એ લોકો હા, group પોતાનું બનાવી દીધેલું અને એમ કે પેલા ગાંડા નીચે મસ્યા કરતા હતા બોલ એ લોકો પેલું ગ્રુપ હેપી ગ્રુપ એમ કે બધા હેપી થઈને જેમ કે આપણે ફરવા જવાનો પણ એ લોકોને સારું છે મેં એ ગ્રુપમાં નથી એટલે પેલું ગ્રુપમાં લેવાનું કઈ હતું નહીં એ લોકો અમથા ખાલી હસ્યા કરે પામવા માટે છે ને પોતાનું જ્યારે મેં જોયું એ ગ્રુપ એવું છે કે જ્યારે બી કોઈ અટેન્શન નહીં મળતું હોય ને એટલે પોતાનું ગ્રુપ પાડી દે ને પછી જે હસે એ લોકો કે પેલા એમ કે ને કે હેપી ગ્રુપ કોને કહેવાય ખબર સ્માઇલ હોય પોઝિટિવ કહેવાય એવા લોકોને ભેગા કરે એમ. આપણે ખબર પણ આ કેવું કે હેપી ગ્રુપને હું ના કેવું કરેલું ખબર એડ્રેસ પેલા રાક્ષસ લોકો હશે ને એ લોકો એટેન્શન પામવા માટે અમુક લોકો ખબર અમુક પેલા યુટ્યુબર જોઈ લે ખબર પેલા કે પેલું અટેન્શન સીક કરવા માટે કોન્ટ્રોવર્સી ક્રિએટ કરે ને એવી રીતે કશેથી બી એમ કે કશેથી બી વાયરલ થઈ જાય આવી રીતે એમ હોય ને તો તેવું એમ અંદર ક્રિએટિવિટી કેમ કે એ લોકોને પહેલા એટેન્શન નહીં મળ્યું તો એ લોકો એક ગ્રુપ પાડ્યું તો તેમાં છે ને એ લોકો એવા હસતા હતા એમ રાક્ષસ લોકો હશે ને તો મને બીજા બધા અમને જોઈ કે ભાઈ આ કોણ છે કેમ કે અમારા ઘરનો આ પ્રસંગ હતો તો મેં કહું ભાઈ મેં તો નહીં ઓળખું કારણ કે આવું ગ્રુપમાં અમે હોય બી નહીં આવું પહેલાં એમ કે ને પહેલાં એ લોકો થોડા છે ને સોફિસ્ટિકેટેડ રહેવા માંગે પછી એમ થયું કે અટેન્શન નહીં મળે એટલે પોતાનું ગ્રુપ પાડીને બેસી જાય ને જાણી જોઈને એટલું હસે એ લોકો કે એને હસવાની બી રીત હોય બાજુવાળાને ડિફિકલ્ટી નહીં હોવી જોઈએ આપણે કોને તો પ્રસંગમાં ગયા છે એ જોવાનું હોય ને એ જ ગ્રુપ એવું કે જ્યાં કોઈ એમ કે ને એક્સપાયર થયેલું હોય ને તો બી આ રીતનો જ એ લોકો માહોલ ક્રિએટ કરે એ વસ્તુ ખરાબ છે આપણે કોને ત્યાં ગયા છે એ જોવાનું હોય લોકો બીજા બાજુમાં કેટલા હેરાન થતા છે હસવાનો મિનિંગ એવું હેપી ગ્રુપનો મિનિંગ એવો નહીં હોય કે છે ને જોવાનું ને જોર જોરથી હસો અમુક છે ને સિવિક સેન્સ નામની વસ્તુ જે ઇન્ડિયામાં સૌથી વધારે લેક કરે આમ એવું નથી આ વસ્તુ જે સાચી છે તે કેવી પડે ભલે વેધર ઇટ્સ ક્રિએટ અ કોન્ટ્રોવર્સી ઓર નોટ બટ આ વસ્તુ કોન્ટ્રોવર્સી જે છે તે એ મેં એના માટે નથી બોલતો બટ સિવિક સેન્સ છે ને તમે બીજાના માટે જે ફન છે તે પણ તમે જોવું ને તમે એ વસ્તુની રિસ્પેક્ટ કરો કે બીજા લોકો પણ એકલા નથી તમને ખબર આપણે જ્યારે મૂવીઝ જોવા જઈએ થિયેટરમાં તો અમુક લોકો બહુ જોરમાં કરે અને બીજા લોકોનો જે એક્સપિરિયન્સ હોય ફિલ્મ જોવાનો તો તે વસ્તુ ભંગ કરતા તે જ સેમ વસ્તુ કાલે થઈ કે આ લોકો ગમે તેમ હસતા હતા ને ને એ લોકો લાઈક ખોદવા આવે રીસર એમ કે ને આપણી લેંગ્વેજમાં ખોદવા આવે કે બધા હવે એક કોઈ એવો એક પ્રસંગ હોય જ્યાં લોકો એન્જોય કરવાનો હોય ત્યાં એ લોકો નેગેટિવિટી લાવીને નામ હેપી ગ્રુપ છે પણ ફેલાવાનું કામ એ લોકોનું નેગેટિવિટીનું હતું તો હસવાનું મિનિંગ એટલે આપણે કઈ લાફ્ટર ગ્રુપમાં નહીં જતા કે વગર કામે કેમ હશે તેવું તો હસતા હતા ને વાતમાં કોઈ ડંબી નહીં હોય એવા જોકમાં શાંતિ છે કે અમે એ ગ્રુપમાં નથી ભાઈ ને અમારે ગ્રુપમાં જોડાવાનું બી અમને પોતાને એમ થયું કે અમારું નથી આ કઈ ગ્રુપ હમણાં એમ બધા બરાબર હતા સોફિસ્ટિકેટેડ હતા બધા મેં તો કેમ આ લોકોને જે ઇગ્નોર જેમ બને તેમ ઇગ્નોર જ કરવો જોઈએ મેં તો કેમ જ્યાં બને ત્યાં ઇગ્નોર કરો એ લોકોને નેગેટિવિટી ઇગ્નોર કરો એટલું તો મેં જોયું કે એ ગ્રુપ હંમેશા છે ને એટેન્શન પામવા માટે કરે પહેલા સોફિસ્ટિકેટેડ બે પછી એ લોકોના ધીમે એ લોકોના પોતાના એમાં આવાજ માંડે ઝોનમાં बात तो सही है કે ભાઈ આપણે તો હસવાનું જ છે અહીંયા હસવાનો મિનિંગ એવો નહીં હોય કે લોકોને બી ફન બગાડો તમે જોરથી હસવાથી તમે એટેન્શન નહીં પામી શકો એમાં તમે બેઇજ્જત થતા ઇન્સલ્ટ તમે ફીલ કરો પણ એવા લોકોને પેલું એમ કે ને અમુક વખતે ઇન્સલ્ટ બી ફીલ નહીં થાય એ લોકોને પોતે એવા થઈ ગયેલા હોય મેં એવું પોતે માર્ક કર્યું છે કે એ લોકો પોતે હોશિયારી બતાવે પણ ત્યાં એ લોકોને પોતે ઇન્સલ્ટ ફીલ કરતા છે એ બી એ લોકોને સમજ નહીં પડતી હોય એ લોકોને કેમ કે આ જ વસ્તુ મેં હમણાં જે ફરવા ગયેલા હતા ને તો એક બેન હતા કે એ પોતાના ગ્રુપને લઈને ફરતી હતી તો એ ગ્રુપમાં શું થયું કે બધાને એ પોતે એટલું એમ અટેન્શન પામવા માંગે ને તો બધું કે ચાલ મેં બધું જઈને પૂછી આવું કે આ વસ્તુ કેવી રીતે બનેલી છે તમે માનો નહીં એ વ્યક્તિ ત્યાં પૂછવા ગઈ ને એનું લિટરલી ઇન્સલ્ટ કર્યું ચાલ જાઓ અગાડી તો બી એ બેનને સમજ નહીં પડી કે ભાઈ મારું ઇન્સલ્ટ થયું એવું 2-4 જગ્યાએ એને ત્યાં થયું છે એવું નહીં એવી જગ્યા હતી લાઈક જ્યાં મેડિટેશન કરવાની હોય ત્યાં લોકોએ ધ્યાન કરવાનું હોય ત્યાં એ લોકો એટલું જોરમાં અવાજ કરતા હોય વિચ ઇઝ લાઈક કે તમે સિવિક સેન્સ જરાક રાખો યાર અહીંયા બીજા લોકો બી છે એ લોકોને રિસ્પેક્ટ રાખો ને હા અમુક લોકોને વેલ્યુ પર જરાક પ્રશ્ન બી ઉઠાય તો આ વસ્તુ રોંગ છે પહેલાં પોતે પોતાના ઉપર જોવું પોતાને સુધારો પછી બીજાને સુધારવાની ટ્રાય કરો તમે વધારે કેમ बात तो सही है કેમ કે પોતાનામાં ફ્લોઝ લોકોને નથી દેખાતા લાઈફમાં જે વ્યક્તિ પોતાના ફ્લોઝને માની લે છે તો તે જ આગળ વધે આ જીવનમાં 4-5 વખત ઇન્સલ્ટ થયા પછી બીજો તમે નહીં સુધારતો હોય તો તમારી વેલ્યુ તમને દર્શાવે છે બીજાની નહીં અમને તો જ્યાં જઈએ ને અમે સોફિસ્ટિકેટેડ રહેવાની વાત કરીએ જોરથી હસવાનો એ કંઈ સેન્સ નથી મૈયતમાં જાઓ તો ત્યાં તમે હસો એ વસ્તુ ખરાબ છે કે ત્યાં જોરથી ને પછી એમ કે ભાઈ એ તો જે ગયા તે સારી રીતે ગયા એનો મિનિંગ એવું નહીં કે તેની પછી આપણે હસવાનું હોય ગમે તેમ बात तो सही है
ચાલો તો કંઈ નહીં, કાલનો અમારો બ્લોગ છે ને એન્ડ કરવાનો રહી ગયો, કેમ કે અમે ત્યાં મજા કરીને આવ્યા અને એટલે અમારે એન્ડ કરવાનો રહી ગયો હતો. તો ચાલો મળીએ આપણે પછીના બ્લોગમાં. ચાલો Continue રહેજો ને બાય, like લાઈક શેર સબસ્ક્રાઇબ આ 3 વસ્તુ કરી જ જજો. ને શેર તો પહેલા કરજો ને, કમેન્ટ કરો નીચે. જાણવાનું મળશે નવું અમારા તરફથી, તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ને મસાલો બી મળતો જ રહેશે તમને આવી રીતે, હે ને? તો ચાલો હવે મળીએ, બાય.